ગુડ મોર્નિંગ મમ્મી. હું ગુડ મોર્નિંગ? પેલા તો 9 વાગે ઉઠતી હતી ને હવે તો 11 વાગે ઉઠેસ. તારામાં તો કાંઈ સુધારો જ આવ્યો નહીં કોઈ દી. તમારામાં ક્યાં સુધારો આવ્યો છે? પહેલા તમે સવારમાં બકબક કરતા હતા ને અત્યારે તમે બકબક કરો છો. ઊભી રહે, હમણાં તને કહું. આવું અંદર. એ નવરી બજાર, અહીં બહાર આવ તો. હા મમ્મી, હું થયું? આને તે નીતિ નિયમ નથી શીખવાડ્યા ઘરના બધા? અરે મમ્મી બધું બતાવ્યું છે, તમે ઘડીક વાર બહાર બેહો તડકે. કયા નીતિ નિયમ? કોના નીતિ નિયમ? અરે તું અંદર જાને ભાઈ, શાંતિ રાખને. મેં તારી હાટો ગરમા ગરમ ગાંઠિયા મગાવ્યા છે, હમણાં આવશે તું નાસ્તો કરજે શાંતિથી. ગરમા ગરમ ગાંઠિયા હું કામ? જલેબી ને બધું મગાવી અરે દીધું. મમ્મી તમે ઘડીક વાર બહાર બેહો ને ભાઈ. તમે તો એમ કહેતા હતા ને મમ્મી નહીં બોલે, આ તો પહેલા કરતા બોલે. અરે ભાઈ તું અંદર જાને, ગાંઠિયા ખાજે ને ગરમ આવતા હશે. હમણાં હું કામ આવું લપ કરે છો? આ ઘરમાં રહેવું હોય ને તો મારા હિસાબે જ રહેવું પડશે. હું અરે કરે એમ મમ્મી નહોતું. તારા હિસાબે જ હાલશે ભાઈ બધું. મારે કાંઈ માથાકૂટ નથી કરવી, મારે શાંતિ જોઈએ છે. અરે ભાઈ શાંતિ જ છે, હાલ ને ભાઈ. શાંતિ તો મારે જ હોવે છે તારાથી. અરે મળી જાહે મમ્મી, શાંતિ મળી જાહે. તમારી મમ્મી નહીં બદલે, એક નંબરના બાધકણા છે. અરે ભાઈ હાલ ને, હવે જતું કરવામાં જ મજા છે. બાધકણી તું બાધકણી કોને કેસ? તું પાછી જાણે જલેબી જેવી અરે સીધી છો. મમ્મી ભાઈ જાવા દ્યો ને હવે. અરે હાલ ને. તમને તો હું જોઈ લઈશ. અરે ભાઈ જોઈ લેજે, પછી ભાઈ જે જોઈ લેજે ને ભાઈ. હાલ ને અત્યારે મમ્મી બહાર બેહો ને. હવે તો સૌથી પહેલા તને જ બહાર કાઢીશ, ની ખબર? મમ્મી જમવામાં શું બનાવું? કેમ આજે ઝઘડો કરીને પેટ નથી ભરવાનું? મમ્મી થોડાક પૈસા આપો ને. જા, મારા કબાટમાં હરામની કમાણી રાખેલી જ છે, લઈ લે જોવે એટલા. મમ્મી આ સાલ ક્યાં રાખું? એક કામ કર, મારા માથા ઉપર રાખી દે. ખબર નથી પડતી ક્યાં મૂકવાની. મમ્મી આ મોબાઈલ નકામો જ પડ્યો છે, તો કામ કરું, ઓલા ભાઈબંધને જોતો છે બિચારાને, એને મોબાઈલ નથી ને ખોટો હું ઈ ખર્ચો કરે, તો એને આપી દઉં. અત્યાર સુધીમાં 1 રૂપિયો કમાણો છું, તે બધાને દાન દેવા છે. તારે મોટો દાનવીર બનતો ફરેશ. મમ્મી મારા બેનના લગ્ન છે તો એને સોનાનો ચેન આપી દઉં ગિફ્ટમાં. તાર ઘરેથી લાવી છું ઈ ચેન, તે તારે બધાને દેતા ફરવા છે. હોનાના ચેન દેવાના હોય કોઈ દિવસ કોઈને ગિફ્ટમાં? મમ્મી તો તારી માટે સરસ મજાનો મોંઘો એકદમ જોરદાર ડ્રેસ લાવ્યો છું. બાપાની કમાણીમાંથી લાવ્યો ને? તારી પોતાની કમાણીમાંથી લાવ્યો તો સાચો કહું તને, તારી કમાણીમાંથી કેદી દઈશ? શું કરો છો બેય બેઠા બેઠા? હમણાં કાંઈ મમ્મી ન બોલતા, હમણાં શાંતિ રાખજો. હું મારે એક ઓફિસનું કામ કરું છું, એક મેસેજ મોકલી દઉં ખાલી સાહેબને. વાહ, હવે તો વહુની સામે મને નીચી પાડવા માંડ્યો. અમે તો કોઈ દી તને કાંઈ કીધું નથી, મેં તો તને કોઈ દિવસ બોલી નથી હું કાંઈ, અને આની સામે તું મને એવું બધું કે શાંતિ રાખવાનું ને આવું તેવું. આ કેવો જમાનો આવી ગયો, છોકરાને કાંઈ કહેવાય નહીં, પૂછાય નહીં, કાંઈ નહીં.